કોંગ્રેસ નેતા સચિન પાયલટે પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા નીરજ ઉધવાણીના પરિવારની જયપુરમાં મુલાકાત લીધી. કોંગ્રેસ નેતા સચિન પાયલટે તાજેતરમાં પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા નીરજ ઉધવાણીના પરિવારને જયપુરમાં મુલાકાત લીધી. આ દુઃખદ ઘટનાને લઈને તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકારને યોગ્ય પ્રતિસાદ આપવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે સરકારને કડક પગલાં લેવા જોઈએ. પાયલટની આ મુલાકાત અને નિવેદન એ સમયે આવ્યા છે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ઊભો થયો છે, ખાસ કરીને પહલગામ હુમલાને લઈને. પાકિસ્તાનના રેલ મંત્રી હનીફ અબ્બાસીએ ભારત સામે પરમાણુ હુમલાની ખુલ્લી ધમકી આપી હતી, જે પરિસ્થિતિને વધુ તંગ બનાવી રહી છે. સચિન પાયલટની આ મુલાકાત અને નિવેદનોએ રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વ ધરાવે છે. તેમણે આ ઘટનાને માત્ર દુઃખદ ગણાવતા સરકારને યોગ્ય પ્રતિસાદ આપવાની માંગ કરી છે, જે રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. આ ઘટનાએ દેશભરમાં શોકની લાગણી ઊભી કરી છે અને સરકારને કડક પગલાં લેવા માટે પ્રેરણા આપી છે. આ ઉપરાંત આ ઘટનાને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચર્ચાઓ પણ શરૂ થઈ છે, જે દેશની आंतरराष्ट्रीय नीति અને सुरक्षा दृष्टिकोणથી महत्वपूर्ण છે. घटना हुई है, कोई सामान्य घटना नहीं है और आज इस परिवार को हम मिलकर आए हैं. एक 32 साल के नौजवान को उन्होंने खोया है और ये जो पूरा वाक़या हुआ है इसका तो मुंह तोड़ जवाब देना ही पड़ेगा, क्योंकि ये कोई आम आतंकी घटना नहीं है. जिस तरह से इसको अंजाम दिया गया है वो मंसूबे बिल्कुल स्पष्ट हैं और इस मसले को आगे कैसे ले जाना है और इसमें क्या कार्रवाई करनी है, इस पर हम लोगों ने, जो हम कांग्रेस पार्टी के हैं, बाकी सब लोग हैं, हम सब ने बड़ा स्पष्ट कहा है. वर्किंग कमेटी में हम लोगों ने इसको रखा था कि भारत सरकार अपनी पूरी ताकत के साथ जितना भी वो चाहें अपनी ताकत का इस्तेमाल कर सही रूप में जवाब देना पड़ेगा और देना भी चाहिए. पूरे देश में इस बात पर सब एक राय है.